તો કચ્છ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગોમાં ₹4,000 કરોડથી વધુની રોયલ્ટી ચોરી કાંડ સામે આવ્યું છે। ત્યારે રોડના કામોના ગૌણ ખનીજની રોયલ્ટી ચોરીની મોડસ ઓપરેન્ડીનું પર્દાફાશ એડવોકેટ હેનરી જેમ્સ ચાકોએ કરતા ગાંધીનગર સુધી તંત્રમાં હડકંપ મચી ગયો છે। ત્યારે અગાઉના કાર્યપાલક ઇજનેરો કલ્પેશ નાઈ તથા ટોપીવાલા એજન્સીઓ પાસેથી એફિડેવિટ ઉપર લખાણ કરાવી ફાઇનલ બિલો ચૂકવી આપે છે। અધિકારીઓ અને એજન્સીઓની મિલીભગતથી ભૂસ્તર શાસ્ત્રીને પણ ખનિજ વપરાશની વિગતો મોકલતા ન હોય સુનિયોજિત ચોરીકાંડ ચાલી રહ્યું છે। ત્યારે 5થી લઈને 100 કરોડના એકેય કામની રોયલ્ટી ભરપાઈ કરી હોય તેવા રેકર્ડ ભૂસ્તર શાસ્ત્રી કચેરીમાં પણ ઉપલબ્ધ નથી। તો આરટીઆઈમાં ખુલાસો છેલ્લા 15 વર્ષના આ કાંડની તપાસ સીઆઈડી કે એસીબી કરે તો કેટલાક અધિકારીઓ જેલ ભેગા થાય તેવી પણ રજૂઆત સરકારને કરી છે। વસ્તુની અંદર એવું છે, આખો સમગ્ર પ્રકરણનું ખાણ ખનીજ અને આરએનબી ના બંને સ્ટેટ અને પંચાયત વિભાગો દ્વારા ટેન્ડરના એગ્રીમેન્ટના દસ્તાવેજો અને ફાઇનલ બિલિંગના દસ્તાવેજો ખાણ ખનીજ ખાતા તરફ મોકલાવવામાં જ નથી આવતા। અંદરો અંદર સેટિંગ કરીને એ લોકોએ અહીંયા કાગળિયા દબાવી રાખે છે, જેથી કરીને રોયલ્ટીની ખાણ ખનીજ વિભાગ દ્વારા આકારણી જ નથી થઈ શકતી। આ છેલ્લા 15 વર્ષથી આ ચાલતું કૌભાંડ છે અને આશરે અત્યારે અમે લોકો જે તારવણી ઉપર આવ્યા છીએ એ લગભગ 4,000 કરોડ રૂપિયાની આસપાસનું આ કૌભાંડ છે। તમામ પ્રકારનો સ્ટેટને, ગુજરાત રાજ્યને આ મોનિટરી લોસ અને તિજોરીમાં નુકસાન કરી રહ્યા છે આ લોકોએ। વિશેષ આની અંદર એવું છે કે અત્યારે જ એક પ્રકરણ છે જે ખાવડાની અંદરનો એક રોડ બન્યો છે, એની અંદર ભીમજી વેલજી સોરઠિયા કરીને કંપની છે, એનું 100 કરોડનું રોયલ્ટી ચોરીનું અમે દસ્તાવેજો આપ્યા છે। ત્યારબાદ ખાણ ખનીજ અધિકારીએ નોટિસ કાઢી છે। નોટિસ કાઢ્યા બાદ પણ આરએનબી ના એક્ઝિક્યુટિવ એન્જિનિયરના ચાર્જમાં રહેલ અધિકારી એમને 4 મહિનાથી કોઈ કાગળિયા મોકલી નથી રહ્યું કે એ લોકોએ કોઈ કાર્યવાહી કરી શકે। આની અંદર એક્ઝિક્યુટિવ એન્જિનિયર ખાણ ખનીજ એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા ખાણ ખનીજ વિભાગને બંને સ્ટેટ અને પંચાયતના એક્ઝિક્યુટિવ એન્જિનિયરો કોઈ દસ્તાવેજ જ નથી મોકલતા, જેથી કરીને રોયલ્ટીની આકારણી થઈ શકે। આ પ્રકરણ એટલું મોટું છે કે આની અંદર ખાસ આપની ચેનલથી કહીશ તો એક એસઆઈટીની નિમણૂક કરી અને સરકાર આની તપાસ કરે તો આ તો એક જ જિલ્લાનું કૌભાંડ છે આટલું મોટું, આખા ગુજરાતની અંદરનો કૌભાંડ નીકળે છે બારે।